You are the only participant in the conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ओम नमोरियंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्जायाणम नमो लोहि सव्वसाहुणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो शिव पद तकत जसंग माता हाथ ग्रहो। આજે વર્તમાન 24ના આખરી તીર્થંકર આખરી દિવ્ય ધ્વનિના દાતાર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જન્મદિવસ છે। ભરત ક્ષેત્રમાં 24 તીર્થંકરો થાય છે, તેમ એરાવત ક્ષેત્રમાં પણ 24 તીર્થંકર થાય છે। વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાન એમની પરંપરામાં 5 શ્રુત કેવડીઓ થયા। આખરી શ્રુત કેવડી એમની પરંપરામાં બીજા આચાર્યો પણ થયા। એ આચાર્યોની પરંપરામાં એક ગુણધર નામના આચાર્ય થયા। ગુણધર આચાર્યની પરંપરામાં ભગવત કુંકુંદાચાર્ય દેવ થયા અને ધરસેન આચાર્ય પણ થયા। ધરસેન આચાર્યએ પ્રથમ શ્રુત સ્કંદ સટખંડ આગમ ધવલ જય ધવલ મહાધવલ આદિ શાસ્ત્રોની રચના કરી। એ શાસ્ત્રો
વ્યવહાર શાસ્ત્રો કહેવાના. વ્યવહાર શાસ્ત્રો એટલા માટે કયા કે જે શાસ્ત્રોમાં જીવનું વર્ણન કરવામાં આવે પણ જીવનું વર્ણન કર્મ સાપેક્ષ અને શરીર સાપેક્ષ વર્ણન કરવામાં આવે. એ શાસ્ત્રો વ્યવહાર શાસ્ત્રો કહેવાય. જેમ કર્મની મુખ્યતાવાળો ગ્રંથ ગોમટસાર તો એ વ્યવહાર શાસ્ત્રો છે. ધવલ, જયધવલ, મહાધવલ બધા વ્યવહાર શાસ્ત્રો છે. પણ ગુણધર આચાર્યની પરંપરામાં જે ભગવત કુંકુંદાચાર્યદેવ થયા એમની પાસે વાણીનો પ્રવાહ મહાવીર ભગવાનથી શરૂ કરીને શ્રુત કેવડીઓ પાસે અને શ્રુત કેવડીઓ પાસેથી આચાર્યો પાસે, ત્યાંથી ગુણધર આચાર્ય પાસે અને ત્યાંથી ઉપદેશ કુંકુંદાચાર્યદેવ સુધી પહોંચ્યો. આ કુંકુંદાચાર્યદેવ મહાવીર ભગવાનનો ઉપદેશ સાંભળી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરી શ્રાવકપણું અંગીકાર કરી મુનિપણું ધારણ કર્યું. મુનિપણામાં પણ નાની ઉંમરે મુનિઓમાં સર્વોત્કૃષ્ટ સ્થાન આચાર્ય પદની પ્રગટતા કરી. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ એના સવિકલ દશાના શુભભાવના ફળમાં વૃદ્ધિઓની પ્રગટતા કરી. મહાવીર ભગવાનની પરંપરાનો ઉપદેશ ભગવત કુંકુંદાચાર્ય દેવે અવધારણ કરી આત્મ અનુભૂતિ કરી ઉગ્ર પુરુષાર્થ કરી છઠ્ઠા સાતમા ગુણસ્થાન ને શોભતા સર્વ કાર્ય પ્રગટ કરી લીધા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું. મુનિઓમાં પણ પાછું આચાર્ય પદ પ્રગટ કર્યું. આચાર્ય પદમાં પ્રચુર સ્વસંવેદન કર્યું અને સવિકલ દશાના શુભભાવના ફળમાં વૃદ્ધિઓ પણ પ્રગટ કરી. આવા ભગવત કુંકુંદાચાર્ય દેવ ને તીર્થંકર ભગવાનના સાક્ષાત દર્શન કરવાનો વિકલ્પ ઉત્પન્ન થયો. કદાચ એવો વિકલ્પ એટલા માટે ઉત્પન્ન થયો હશે કે સાક્ષાત તીર્થંકર એટલે કેવડી
અને શ્રુત કેવડીઓની વાણી સાંભળીને પોતાનો પુરુષાર્થ વેગવંતો થઈને શ્રેણી આરોહણપણું કરીને પૂર્ણતાની પ્રાપ્તિ કરવું એવો કોઈ ભાવ ઉત્પન્ન થયો હશે. ભરત ક્ષેત્રમાં તો એ કાળમાં કોઈ સાક્ષાત તીર્થંકર ઉપસ્થિત નહોતા. એ કાળે કોઈ 12 અંક 14 પૂર્વના જાણનાર ગણધરોની ઉપસ્થિતિ નહોતી. એવા કાળે મહામુનિરાજ સવિકલ દશામાં વિકલ્પ આવ્યો કે સાક્ષાત તીર્થંકર ભગવાનના દર્શન કરું. ચારણ વૃદ્ધિ તો એમને પ્રગટ થઈ ચૂકી હતી. ચારણ વૃદ્ધિ દ્વારા મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા 20 તીર્થંકરો, એમાં પ્રથમ તીર્થંકર સીમાને ધરનાર, અનંત ચતુષ્ટયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, જેના અઘાતી કર્મના ફળમાં સમોસરની રચના, સમોસરણોમાં ગણધરો, આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ, શ્રાવક શ્રાવિકાઓ, સમ્યક દ્રષ્ટિઓ, ચક્રવર્તી રાજાઓ, દેવો જેમની વાણી સાંભળે, જેમના સમોસરની રચના ઇન્દ્રો કરે, સુવર્ણમય અને રત્નમય સમોસરણ માં સાક્ષાત બિરાજતા આપણા શાસનના સાક્ષાત ઉપકારી એવા સિમંદર ભગવાન, એમના સમોસરણમાં ચારણ વૃદ્ધિ દ્વારા સશરીર આકાશ ગમન કરી ભગવત કુંકુંદાચાર્ય દેવ સમોસરણમાં પ્રવેશ કરે ત્યાર પહેલા ભગવાનની વાણીમાં આવ્યું, સદધર્મ વૃદ્ધિ હોજો. ધર્મ સભામાં, સમોસરણમાં સર્વ જીવોને એક કુતૂહલ થઈ ગયું કે ભગવાનની વાણીમાં સદધર્મ વૃદ્ધિ હોજો એમ કેમ આવ્યું. એટલામાં તો ભરત ક્ષેત્રના મહાસમર્થાચાર્ય વૃદ્ધિને ધારણ કરનારા સમોસણમાં પ્રવેશ કરી ભગવાન શ્રી સિમંદર ભગવાન, જેમનો દેહ પરમ ઔદારિક શરીર, 500 ધનુષનો દેહ, પદ્માસન,
બધું જાતિસ્મરણ જ્ઞાનમાં બેનશ્રી લખીને ગયા છે. અને જાતિસ્મરણ અનુસાર પંડિત રત્ન હિંમતભાઈએ સમોસણ સ્તુતિમાં આ બધી વાતનો પદ્ય રૂપે સમાવેશ પણ કર્યો છે. અને ગુરુદેવ પણ જાહેર સભામાં આ બધી વાત ઉલ્લાસપૂર્વક કરતા થાકતા નહોતા. ભગવત કુંકુંદાચાર્ય દેવે સમોસરણમાં પ્રવેશ કર્યો. સિમંદર ભગવાન પદ્માસનમાં બેઠા છે. 500 ધનુષનો દેહ છે. સામે અંદાજે 6 ફૂટના ભગવત કુંકુંદાચાર્ય દેવ વૈરાગ મુદ્રા સાથે મસ્તક નમાવતા ખડગાસનમાં 2 હાથ જોડી વંદન કરતા ઊભા છે. આ દ્રશ્ય જોતા 6 ખંડના ધણી એવા ચક્રવર્તી રાજા એને પ્રશ્ન ઉઠ્યો કે આ એલાચાર્ય કોણ છે? એલચી જેવડા આચાર્ય કોણ છે? ક્યાં ભગવાનનો 500 ધનુષનો દેહ અને ક્યાં કુંકુંદાચાર્ય દેવનું શરીર એલચી જેવડું લાગે. ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું કે આ તો ભરત ક્ષેત્રના મહાસમર્થ આચાર્ય છે. ભગવાનની દિવ્ય ધ્વનિએ ભરત ક્ષેત્રના આચાર્યને વિશેષણ આપ્યું, બિરુદ આપ્યું કે આ તો ભરત ક્ષેત્રના મહાસમર્થ આચાર્ય છે. આજે પણ આપણે જોઈએ તો કુંકુંદાચાર્ય દેવની સમર્થતા એવી ને એવી છે. કુંકુંદાચાર્ય દેવ રચિત શાસ્ત્રો એ તો એ શાસ્ત્રો એ તો દિગંબર જૈન ધર્મનો સ્તંભ છે. કુંકુંદાચાર્ય દેવના પરમાગમો વજ્રનો સ્તંભ છે, જેના ઉપર દિગંબર ધર્મ ઊભો છે. વિશ્વનો કોઈ પણ દિગંબર કુંકુંદાચાર્ય દેવને ન માનતો હોય એવું ન બને. દિગંબર સમાજમાં કોઈ પ્રશ્નની ચર્ચા ઉઠે અને કુંકુંદાચાર્ય દેવના શાસ્ત્રમાંથી એનો જવાબ મળે તો એ પ્રશ્ન નિર્વિવાદ થાય છે. વિવાદ સમી જાય
એવી સમર્થતા ભગવત કુંકુંદાચાર્ય દેવ રચિત આગમોની છે. આ આગમોની રચના મહાવીર ભગવાનના ઉપદેશનો સાર અને મહાવિદ્ય ક્ષેત્રમાં સાક્ષાત સિમંદર ભગવાનની વાણી સાંભળી અને એ વાણીને શ્રુત લબ્ધિ દ્વારા ગ્રહણ કરી ભગવત કુંકુંદાચાર્ય દેવે ગ્રહણ કરેલી વાણીને આત્માના પ્રચુર સ્વસંવેદન સાથે એને મેળવી ભગવાનનો ઉપદેશ અને આત્માની અનુભૂતિ એવા શ્રુતલબ્ધિના ધારક ભગવત કુંકુંદાચાર્ય દેવ એમણે ભરત ક્ષેત્રમાં પધારીને 84 પાહોડની રચના કરી. એ 84 પાહોડમાં વર્તમાનમાં આપણા જેટલા પુણ્ય છે એટલા શાસ્ત્રો વિદ્યમાન રહ્યા. સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર અને અષ્ટપાહુડ એ શાસ્ત્ર રચના કરતી વખતે ભગવત કુંકુંદાચાર્ય દેવે સિમંદર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રના અને શ્રુત કેવડીઓ મહાવિદ્ય ક્ષેત્રના ત્યાં ઉપદેશ સાંભળ્યો છે. એવા કેવડી અને શ્રુત કેવડીને વંદન કરીને શાસ્ત્રો રચના કરી છે. સમયસારમાં ભગવત કુંકુંદાચાર્ય દેવે કહ્યું કે શ્રુત કેવડી કથિત સમયસારને હું કહીશ. નિયમસારમાં કહ્યું વીરને વંદન કરી કેવડી અને શ્રુત કેવડીને વંદન કરી હું નિયમસારને કહીશ. વીરને પણ વંદન કર્યું. મહાવીર ભગવાનની પરંપરાનો ઉપદેશ ભગવત કુંકુંદાચાર્ય દેવને એના નિમિત્તે પરિણમન થયું છે અને સિમંદર ભગવાન પાસે તો સાક્ષાત ઉપદેશ સાંભળ્યો. સિમંદર ભગવાને એમ કહ્યું, હે ભરત ક્ષેત્રના મહાસમર્થ આચાર્ય, હવે શ્રેણી આરોહણ કરી પૂર્ણતાને પ્રાપ્ત કરો. કોઈને એમ થાય કે આવું સિમંદર ભગવાને કહ્યું, એ વાત ક્યાંથી લાવ્યા? પૂજ્ય ગુરુદેવની વાણીના નિમિત્તે બેનશ્રીને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જાતિસ્મરણ જ્ઞાનમાં એમ આવ્યું કે કુંકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં પધાર્યા ત્યારે ભગવાનની વાણીમાં ક્ષાયિકનું સ્વરૂપ
યતિનું સ્વરૂપ અને શ્રાવકનું સ્વરૂપની વાત આવેલી. યતિ કહેતા સદુપયોગી મુનિ અને સદુપયોગી મુનિ કહેતા શ્રેણી આરોહણ કરનારા મુનિ. એવી વાત તો ભગવત કુંકુંદાચાર્ય દેવ સ્વયં પ્રવચન સારમાં એમણે લખી છે. અને આવું જેને યતિપણું પ્રગટ્યું, આવું જેને સદુપયોગપણું પ્રગટ્યું, આવી જેને શ્રેણી આરોહણ કરી, એમને સદુપયોગના ફળમાં ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક સુખની પ્રગટતા કરી. એ ક્ષાયિક જ્ઞાનનું સ્વરૂપ ભગવત કુંકુંદાચાર્ય દેવે પ્રવચન સારમાં લખ્યું અને ક્ષાયિક સુખનું સ્વરૂપ પણ લખ્યું. આ બધી વાત સિમંદર ભગવાન પાસે સાંભળી છે અને મહાસમર્થ આચાર્યને એવી ભાવના છે કે અમે શ્રેણી આરોહણ કરી ક્ષાયિક જ્ઞાન ક્ષાયિક સુખની ધારા પ્રગટ કરીએ. આવા કોઈ મહાસમર્થ અલૌકિક વર્તમાન કાળના આચાર્ય જેમનું સર્વોત્કૃષ્ટ પરમાગમ સમયસાર, એ સમયસારનું નિમિત્ત પામી આપણો આજનો જે દિવસ છે એ સમયસારના નિમિત્તે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીને અંતરંગથી ભાવ પરિવર્તન થયું. સમયસારનો અભ્યાસ કરતા સ્વભાવમાંથી અંતરંગ ઉર્મિઓ પ્રગટ થઈ ગઈ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત કર્યું, આત્માનો અનુભવ કર્યો. એવા પૂજ્ય ગુરુદેવને કુંકુંદાચાર્ય દેવ પ્રરૂપિત મુનિમાર્ગ એ યથાર્થ મુનિમાર્ગ લાગ્યો. સંપ્રદાયનું સાધુપણું આજના દિવસે છોડ્યું. આજના દિવસમાં વિશેષતા એ છે કે આજ મહાવીર ભગવાનનો જન્મદિવસ છે. આજનો દિવસ ગુરુદેવના પરિવર્તનનો દિન છે. આજનો દિવસ સત શાસનની સ્થાપનાનો દિન છે અને કુદરતી તારીખ પ્રમાણે 21 એપ્રિલ એટલે પૂજ્ય ગુરુદેવનો તારીખ પ્રમાણે પણ જન્મદિવસ છે અને ગુરુદેવનો જન્મ વાર પ્રમાણે રવિવારે છે. તો આજનો દિવસ પણ રવિવાર છે અને ગુરુદેવને જે સૌથી પ્રિય એવા પંચ પરમાગમ, એવા પરમાગમ મંદિરનો માસિક તિથિનો દિવસ પણ છે. અને આજના દિવસે વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર એવા આપણા ગુરુદેવ, એની આગામી જન્મજયંતિની પત્રિકાનો લેખન દિવસ પણ છે.
આપણે પણ એટલા પુણ્ય લઈને આવ્યા છીએ કે આવો મહાયોગ ભગવાનનો જન્મદિવસ હોવો, ગુરુદેવનો પરિવર્તન દિવસ હોવો, ગુરુદેવનો જન્મદિવસ હોવો, પરમાગમની માસિક તિથિ હોવી અને ગુરુદેવના જન્મોત્સવ મનાવવા માટે ઉલ્લાસપૂર્વક પત્રિકાનું લેખન થવું. આજના દિવસે ગુરુદેવે જે પરિવર્તન કર્યું ત્યારની સ્થિતિ શું હતી એની પણ થોડી વાત કરવી છે. ગુરુદેવનો જન્મ સંવત 46 હતો. ગુરુદેવે 21મા વર્ષે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી. 24મા વર્ષે પૂજ્ય ગુરુદેવે સંપ્રદાયની દીક્ષા લીધી. 32મા વર્ષે પૂજ્ય ગુરુદેવે સમયસારનું નિમિત્ત પામ્યા, સમયસારનો ભેટો થયો. સમયસારનો ભેટો થયો ત્યાર પછી સાત વર્ષે પૂજ્ય બેનશ્રીનો બેનશ્રીને ગુરુદેવનો યોગ થયો. ગુરુદેવનો જે દીક્ષાનું વર્ષ છે એ જ વર્ષમાં બેનશ્રીનો જન્મ છે. દીક્ષા પછી 8 વર્ષે સમયસારનો ભેટો કેમ થયો એના ઘણા કારણો છે. વર્તમાન કારણ તરફથી જોઈએ તો દીક્ષા પછી ગુરુદેવે 4 વર્ષમાં સંપ્રદાયના સર્વ શાસ્ત્રો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. પણ ગુરુદેવને અંતરંગમાંથી હૃદય રડી પડતું કે અમે જે શોધીએ છીએ આ નહીં, અમે જે શોધીએ છીએ આ નહીં, અમને જે જોઈએ છે એવું કેમ મળતું નથી. એવી અંતરંગની તીખી ભાવના મળતું નહોતું, છતાં ચિંતન મનન ચાલુ રાખ્યું. ઉપાદાનને પકાવ્યું, ઉપાદાન પાકી ગયું તો વર્તમાન કાળનું સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર નિમિત્ત સ્વરૂપે સામેથી આવ્યું.
દામનગરના દામોદર શેઠ એ જમાનામાં કંઈક 10-20 લાખના આસામી હતા. ગુરુદેવ પ્રત્યે ભાવના પણ હતી. ગુરુદેવની આખા સૌરાષ્ટ્રમાં નામના પણ હતી કે કાંજી સ્વામી એનું જ્ઞાન અને એનું આચરણ એની સાથે કોઈ સાધુ આવી ન શકે. આવી ઊંડી સમાજ ઉપર છાપ ગુરુદેવની. એમાં દામોદર શેઠ પાસે પરમ શ્રુત પ્રભાવક મંડળે પ્રકાશિત કરેલું હિન્દી સમયસાર એનો દામોદર શેઠને યોગ થયો. દામોદર શેઠને એમ થયું આ તો કોઈ ગંભીર શાસ્ત્ર છે, આપણે આનો અભ્યાસ ન કરી શકીએ. તો ગુરુદેવ જ્યારે દામોદર શેઠને ત્યાં ઓરાવા ગયા ત્યારે દામોદર શેઠે પૂજ્ય ગુરુદેવના હસ્તકમળમાં વર્તમાન કાળનું સર્વોચ્ચ શાસ્ત્ર પૂજ્ય ગુરુદેવને અર્પણ કર્યું. સમયસારને જોતા ગુરુદેવનો ઉલ્લાસ ઉછળી પડ્યો. ઓહો, આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. શાસ્ત્ર હસ્તકમળમાં આવતા એકાંતમાં બેસી સમયસાનો સાર ઊંડાણપૂર્વક ગ્રહણ કરી અને સમયસાર દ્રષ્ટિનો વિષય એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરાવે એવા નિમિત્ત રૂપ જેનામાં એવું સામર્થ્ય પડ્યું છે. ગુરુદેવે ઉત્તમ મુમુક્ષુતાને કારણે, ઉત્તમ પાત્રતાને કારણે વર્તમાનમાં સાક્ષાત ગુરુ કોઈ નહીં હોવા છતાં પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી, તીક્ષ્ણ જ્ઞાનથી, પોતાના વિવેકથી, પોતાના પૂર્વ સંસ્કારના જોરે સમયસાનો હાર્દ સ્વયં ગ્રહણ કરી અને સમયસારને અનુરૂપ પરિણમન કરી અંતરંગ નયોને, ગુરુદેવના અંતરંગ નયનોએ આત્મ સ્વભાવને શ્રદ્ધાનમાં લઈ લીધો, જાણી લીધો અને આત્મ સ્વભાવ અનુસાર પરિણમી ગયો. જ્યાં સમયસાર હાથમાં આવ્યું, કુંદકુંદાચાર્ય દેવ પ્રરૂપિત માર્ગ ખ્યાલમાં આવ્યો. ગુરુદેવના અંતરંગ ઉદ્ગાર હતા કે કુંદકુંદાચાર્ય દેવ પ્રરૂપિત મુનિ માર્ગ તે જ યથાર્થ મુનિ માર્ગ છે. અંદરમાં સળવળાટ ઉપડો.
સંપ્રદાયનું સાધુપણું નથી. અંતરંગનો ભાવ કંઈ જુદો, બહારનો વેશ કંઈ જુદો. એ વાતની ખટક સમયસારનો ઉપદેશ ગુરુદેવે ધીમે ધીમે જાહેરમાં આપવાનો શરૂ કર્યો. સમાજમાં ખળભળાટ, શુભ ભાવથી ધર્મ થતો નથી, શરીરની ક્રિયાથી ધર્મ થતો નથી, કર્મો જીવને સુખી દુઃખી કરતા નથી, કુંભાર ઘડો બનાવતો નથી, સોની દાગીના બનાવતો નથી. ખળભળાટ. ગુરુદેવની સભામાં 2,000 લોકો સાંભળવા આવે. બહારનું શુદ્ધ ચારિત્ર, જ્ઞાનની નિર્મળતા, શુભ નામ કર્મના ઉદયમાં શરીરના અવયવો સુંદર પ્રભાવશાળી, યશ કીર્તિ પ્રકૃતિ બાંધીને આવેલા આખા સૌરાષ્ટ્રમાં કાંજી સ્વામી થાય. પણ ગુરુદેવને અંદરથી એમ થાય કે સત જુદી વસ્તુ છે અને આ સંપ્રદાય એ જુદી વસ્તુ છે. અંદરમાં ભાવ ઘોડાણો કે સંપ્રદાયનો ત્યાગ કરીએ. મોટા ભાઈ ખુશાલભાઈને વાત કરી. ખુશાલભાઈએ કહ્યું, આપ જે કરશો એ યોગ્ય જ હશે, પણ સમાજની સ્થિતિ એવી છે, જે કંઈ કરવું એ ધીરજ રાખીને કરવું. ગુરુદેવને વાત તો બેઠી. સમયસાર 78માં મળ્યું અને પરિવર્તન 91માં કર્યું. આ ગુરુદેવને સમયસારનો યોગ કેમ થયો? પૂર્વ ભાવમાં મહાસમર્થ આચાર્ય ભગવત કુનકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાનના સમોસણમાં પધાર્યા ત્યારે ગુરુદેવ, બેનશ્રી અને શાંતાબેનની ત્યાં ઉપસ્થિતિ હતી. ભગવાનના શ્રીમુખેથી આવેલું કે આ તો ભરત ક્ષેત્રના મહાસમર્થ આચાર્ય છે, મહાવિદ્ય ક્ષેત્રના ચક્રવર્તીને અંતરંગથી ઉલ્લાસ આવ્યો. ભરતના મહેમાન વિદેહમાં પધાર્યા છે. ચક્રવર્તીએ મુનિરાજનો કુનકુંદાચાર્ય દેવનો 8 દિવસ મહોત્સવ મનાવ્યો. એ મહોત્સવમાં પૂજ્ય ગુરુદેવ, એના માતા પિતા રાજા રાણી, પોતે રાજકુમાર, એના કુટુંબીજનો
રાજાનો રસાલો, હાથી ઘોડા આદિ ભગવાનના મહોત્સવમાં પધાર્યા, કુંકુંદાચાર્ય દેવના મહોત્સવમાં પધાર્યા. ત્યાં પૂજ્ય ગુરુદેવે કુંકુંદાચાર્ય દેવને ઉલ્લાસપૂર્વક વંદન કર્યું અને જે ઋણાનુબંધ બંધાણો એના ફળ સ્વરૂપે કુંકુંદાચાર્ય દેવ રચિત સમયસાર શાસ્ત્ર એનો યોગ પૂજ્ય ગુરુદેવને થયો. પૂર્વ કરેલા ભાવો એના ફળમાં બંધાયેલા કર્મો વર્તમાનમાં એનો ઉદય થવો, ગુરુદેવે ધીમે ધીમે પરિવર્તનની ગુરુદેવની વાત સમાજમાં ફેલાવા લાગી. પહેલા ટ્રસ્ટીઓ સમજાવવા આવ્યા કે એ તો દિગંબરનું શાસ્ત્ર છે, આપણે ન વાંચવું. ગુરુદેવે કહ્યું કે તમે કોઈ શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે તો અમને સલાહ આપો. ગુરુદેવનો પ્રભાવ તેજ, સામે ટ્રસ્ટીઓ બોલી ના શકે. ટ્રસ્ટીઓને થયું કે હવે તો ગુરુદેવ આ વાત કંઈ છોડે એમ નથી. ટ્રસ્ટીઓએ ઢીલું મૂક્યું કે પરિવર્તન નહીં કરો, રહ્યો સંપ્રદાયમાં, ભલે તમારે જે શાસ્ત્ર વાંચવા હોય વાંચજો. પણ ગુરુદેવને અંદરમાંથી ખટક કે યથાર્થ મુનિમાર્ગ તો કુંકુંદાચાર્ય દેવે કહેલો છે. આ કંઈ યથાર્થ મુનિમાર્ગ નથી. એવો નિર્ણય તો અનુભવથી થયો છે. તો અંદરમાં અભિપ્રાય કંઈક અને બહારનો વેશ કંઈક, આવું તો કેવી રીતે કરી શકાય? ખુશાલભાઈએ કહ્યું, ધીરજ રાખીને કરજો. આપની સમાજમાં નામના બહુ છે, સમાજ ખળબળી ઉઠશે. ગુરુદેવે 13 વર્ષ ધીરજ રાખી, પરિવર્તન કર્યું. એવા સ્થાન પર જઈને પરિવર્તન કર્યું કે જ્યાં કોઈ જૈનના ઘર ન હોય. સોનગઢ સ્ટાર ઓફ ઇન્ડિયા બંગલો, બે મહિના પહેલા ખાલી થયેલો. નામ પણ બંગલાનું સરસ, સ્ટાર ઓફ ઇન્ડિયા. પરિવર્તન કરીને પૂજ્ય ગુરુદેવ ત્યાં પધાર્યા. ગુરુદેવ પણ સ્ટાર ઓફ ઇન્ડિયા થઈ ગયા. આખા વિશ્વના જૈનોને શાસ્ત્રના અર્થઘટન માટે જોવું પડે કે આ બારામાં કાનજી સ્વામી શું કહે છે. એક ચક્રી શાસન તત્વનું
સ્ટાર ઓફ ઇન્ડિયામાં બેઠા બેઠા રોજનો 2 વાર સ્વાધ્યાયની એક તત્વ ચર્ચા આખા હિન્દુસ્તાનને હલાવી નાખ્યું. કોઈ માર્ગ જુદો છે. સિંહનાદ કર્યો ગુરુદેવે કે આ કોઈ માર્ગ જુદો છે. લોકો ગુરુદેવનો વિરોધ, અમુક લોકોએ તો એટલું સ્વીકાર્યું કે કાનજી સ્વામીનું જ્ઞાન એટલું છે કે એમણે જે કર્યું હશે એ સમજીને જ કર્યું હશે, એવું સ્વીકારનારો પણ વર્ગ હતો. ઘણાએ તો એમ કહ્યું કે કાનજી સ્વામીએ ધર્મ બદલો એટલે બાપ બદલો. આવા શબ્દ જ્ઞાની માટે એના ફળ આકરા છે. સમ્યક દ્રષ્ટિનો વિરોધ થાય, તીર્થંકરોનો વિરોધ થાય, એના ફળ તો બહુ આકરા છે, ભોગવી ન શકાય, સહી ન શકાય. ઓય બાપલિયા કે કરાવી દે. પણ ગુરુદેવની વ્યવહાર કુશળતા એવી હતી, કરુણા પણ એવી હતી કે વિરોધીઓ વિરોધ કરે તો પણ ગુરુદેવ જાહેર સભામાં પ્રવચનમાં એમ કે વિરોધ કરનારા અમારો વિરોધ નથી કરતા, પોતાના શુદ્ધાત્માનો વિરોધ કરે છે. પહેલા જ વર્ષે, પરિવર્તનના પહેલા જ વર્ષે બોટાદ સંપ્રદાયના મુમુક્ષુઓ પરીક્ષણ કરવા સોનગઢ પધાર્યા. કેટલાય વિરોધીઓ પણ જોવા આવતા કે કાનજી સ્વામી કરે છે શું. પણ જ્યાં ગુરુદેવની વાણી સાંભળે બે ટાઈમ ઠરીઠામ થઈ જાય, ઠંડા થઈ જાય કે અહીં તો કોઈ અધ્યાત્મની આત્માની વાત સિવાય તો બીજું કંઈ છે નહીં. કોઈ વિરોધીઓને એમ થાય કે અમારાથી વિરોધ થઈ ગયો, ખોટું થયું, પાછા સાંભળવા આવે પણ અંદરમાં સંકોચ રહે, છેલ્લે બેસે. ગુરુદેવની નજર પડે તો એમ કે ફલાણા ગામના ફલાણા શેઠ આવ્યા છે ને આગળ બોલાવો. સંકોચ દૂર કરી નાખે. ઘણા નરમ હોય, મધ્યસ્થ હોય, એને એમ થાય કે અમારાથી ગુરુદેવનો વિરોધ થયો છે તો આવીને ગુરુદેવ પાસે પગે પડવા જાય, પણ ગુરુદેવ ખભેથી એને પકડી લે. એ પર્યાય તમારી ચાલી ગઈ, એને ભૂલી જાઓ એમ કહીને સંકોચ દૂર કરી દે. ગુરુદેવનો વિવેક એવો હતો કે ગુરુદેવ સહી 4 થાણા ત્યાં હતા. એની સાથેના બીજા સાધુઓ 3 પરિવર્તનમાં સાથે આવેલા. પણ ગુરુદેવને એમ થાય કે 4 માટે ગામમાં ઓરાવા જઈ તો સામેનાને ભારે પડે, તો 2 ઉપવાસ કરે, 2 જમે. કોઈ દિવસ 4 થાણા સાથે જઈમાં નથી.
આવો કાળ ગુરુદેવે આપણા માટે કાઢ્યો. કેવું છે એમ, સતની સ્થાપના માટે ગુરુદેવે આવો કાળ કાઢ્યો. શુદ્ધ આમનાઈ ગુરુદેવે સ્થાપી. ગુરુદેવ તો પોતાના શ્રીમુખેથી ક્યારેય બોલે નહીં કે આ પરિવર્તનના કાળે શું શું થયું, કેટલું કેટલું સહન કર્યું, એની વાત કોઈ દી ગુરુદેવ કરે નહીં. આ બધું ગુરુદેવે આપણા માટે કર્યું. આવા ગુરુદેવનું શાસન, એની શુદ્ધામનાઈ, એને સ્થાપેલી પ્રથા અને પ્રણાલી પંચમારાના અંત સુધી રહે એવો પુરુષાર્થ અને એવી ભાવના આપણી માટે આપણી માથે ગુરુદેવ મૂકીને ગયા છે. બીજા શું કરે છે, અમારે શું કામ છે, રેવા દે. આવું શાસન નહીં મળે. અમે રાગદ્વેષમાં પડતા નથી. અહીંયા રાગદ્વેષ તને લાગે છે, સંસારમાં રાગદ્વેષ નથી કરતો. બાના કાઢીશમાં ગુરુદેવ અને માતાજી માથે છે. જો એમ રાખીશ તો છત્ર સહિતનો રહીશ. ગુરુદેવ માતાજી ચાલ્યા ગયા એમ વિચારીશ તો છત્ર વગરનો થઈ જઈશ. આજનો આવો મહાન દિવસ, તે દિવસે એવી ભાવના કરવી જોઈએ કે ગુરુદેવનું શાસન, ગુરુદેવે સ્થાપેલી શુદ્ધામનાઈ, એની પ્રથા પ્રણાલી આ જીવન રહે, પંચમ કાળના અંત સુધી રહે અને આપણે આપણા ગુરુદેવને ભવિષ્યના તીર્થંકર તરીકે સ્થાપીને આખા સમાજનો એમાં હિત છે એવો વિચાર કરીને એને યોગ્ય તન મન ધનથી પોતાને પોતાની અર્પણતા વ્યક્ત કરવી જોઈએ. મહાવીર ભગવાનનો તો જન્મ કલ્યાણકો થઈ ગયા. ગુરુદેવના 31 સાગરોપમ પછી ગુરુદેવ મોક્ષે જશે. એમના પણ ગર્ભ કલ્યાણક થશે, જન્મ કલ્યાણક થશે, તપ કલ્યાણક થશે, જ્ઞાન કલ્યાણક થશે અને મોક્ષ કલ્યાણક થશે. એવી ભાવના ભાવવા માટે 4 શહેરોમાં તો સૂર્યકીર્તિ ભગવાન સ્ફટિકના બિરાજમાન થવાના છે. એ ભાવના ભાવવામાં ક્યાંય ઓછું ઉતરવું નહીં, એવું આજના દિવસે નિર્ણય કરવો જોઈએ. કહેવા જેવું તો ઘણું છે, પણ કેટલું કહી શકાય, સમય થયો છે. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા સાક્ષાત તીર્થંકર, અનંત ચતુષ્ટયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર,
શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય. કડીકાળ સર્વજ્ઞ પ્રમત અપ્રમત ગુણસ્થાનધારી All participants are muted and they can unmute themselves. પ્રમત અપ્રમત ગુણસ્થાનધારી હાલતા ચાલતા સિદ્ધ ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે મોક્ષ માર્ગ બતાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવનો નવ ભવનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ અષ્ટજીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમૂહ શરણના મુખ્ય ગણધર શ્રી દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય. જય જીનેન્દ્ર.